જયદીપ, તો આજે અમે તમને એવી હસ્તીને મળવા જઈ રહ્યા છે જે થોડી વારમાં અમારા સ્ટુડિયોમાં પહોંચવાના છે. શાસ્ત્રોનું એવું કહ્યું છે કે આવી હસ્તી જે પણ જાય છે તે ધૂમ મચાવે છે. એટલે કહેવાય ને કે ગુજરાતી હોય એટલે તો બધા સાયલેન્ટ થઈ જાઓ, નેતાજી આવી રહ્યા છે. આ શું કરી રહ્યા છો તમે? નેતાજી આવી રહ્યા છે. નેતાજી नमस्कार 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 मेरे प्यारे बेर बकरियों, सॉरी सॉरी भाइयों बहनों, आ नेताजी ना नमस्कार. જે લોકો વાંચવા લખવામાં જોરદાર હોય એમને પણ નમસ્કાર, અને જે લોકો મારી જેમ અભણ હોય એમને પણ નમસ્કાર. જે લોકો એમની ગાડી લઈને આવે એમને પણ નમસ્કાર, અને જે લોકો સરકારી ગાડીમાં બેઠા બકરાની જેમ આવે છે એમને પણ નમસ્કાર. તો આ છે મારો અસાઇનમેન્ટ. નેતાજી નેતાજી અસાઇનમેન્ટ નહીં, આસિસ્ટન્ટ. નેતાજી તું છે કે હું છું? અરે નેતા તો તમે જ છો અને તમે જ રહેવાના છો. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી, વટથી જોને રોણો જીવે છે જિંદગી. તો આ છે મારા બોડી ગટર. અરે નેતાજી નેતાજી બોડી ગટર નહીં, બોડીગાર્ડ બોડીગાર્ડ. તું નેતાજીનું કામ કરી લે, હું જાઉં યાર. ના ના તમે જ કરી લો, ના ના તમે જ કરી લો. ये क्या किया आपने? जब कोई स्टार नहीं होगा तो फिल्म कैसे बनेगी? कहां से लाएंगे? अरे लाएंगे कहीं से भी लाएंगे, सड़क से उठाकर स्टार बना दूंगा मैं. તો આ હતો મારો પરિચય. તો આવો નેતાજી, સ્ટુડિયોમાં તમારું સ્થાન લઈ લો. તમે તો કહી દીધું કે આવો નેતાજી, પણ આ બેસવા માટે ખાટલો કઈ છે? અરે નેતાજી સ્ટુડિયોમાં ખાટલો ના હોય, ચેર હોય, ચેર. લ્યા અને આ ચાર એટલે હું ખુરશી ખુરશી નેતાજી, ખુરશી ખુરશી. અરે તે હું બોલ ને, તે ખુરશી છે ખુરશી. એ નેતાજી થોડા સરખા બેસો ને, સરખા. અને કોઈ ઇજ્જત તો હાલતું નહીં, હું તંબોરો હલકો બી આવું. I never compromise my self-respect. અમારા સોમાન માથે લાંબી આંગળી થાય અને અમે અંધારાનો લાભ લેવા વાળા નથી યાર. થાય તો ધોળા દિયે થાય યાર. અરે આને કોઈ અહીંયાથી નહાડો લે આગા. પેલા કચરવાની વાત કરી હતી મને નહીં, તમે ખાલી હલમના પૈસા માંગો છો ખાલી. તો ચાલો નેતાજી હવે આગળ ચાલુ કરીએ. તો નેતાજી તમારો જન્મ ક્યાં થયો હતો? ખાટલા. એટલે લોકોને હોસ્પિટલ લઈ જાય તો પછી જન્મ હોસ્પિટલમાં થાય ને. અરે નેતાજી એવું નહીં, હું એમ કહેવા માંગુ છું કે કયા ઇલાકામાં થયો હતો. અરે ઇલાકો તો કૂતરાવાનો હોય. तो इलाका तो कुत्तों का होता है, शेर पूरे साम्राज्य पर राज करता है. એ નેતાજી એમ નથી કહેવા માંગતો કઈ હોસ્પિટલમાં, કયા ઇલાકામાં કે પછી કયા ઘરમાં થયો હતો. અરે ભાઈ 4 દિવસના છોકરાને શું ખબર પડે કે મારો જન્મ ક્યાં થયો હતો? અરે નેતાજી આ બધું છોડો, જનરલ નોલેજ ની વાત કરીએ. અરે આ જનરલ નોલેજ એટલે હું? જ્ઞાન 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 નેતાજી, સામાન્ય જ્ઞાન. અરે સામાન અને જ્ઞાન. તો ચાલો નેતાજી
હવે બતાવો કે ચાંદ પર પહેલો પગ કોને મૂક્યો તો? આ કઈ પૂછવાની વાત છે? પહેલો પગ અમ્મા સ્ટોને રાખ્યો તો. અમ્મા સ્ટોન નહીં નેતાજી, નીલ આર્મસ્ટ્રોંગ. તો ચાલો નેતાજી, હવે બતાવો કે બીજો પગ કોણે રાખ્યો તો? આ બે ડોબા છે ડોબા, પહેલો પગ એને મૂક્યો તો બીજો પણ એ જ મૂકે ને. નેતાજી, આ બંનેને પાગલ ખાનામાં મૂકી દો. તો ચાલો નેતાજી, હવે રાજનીતિની વાત કરીએ. હા હા બોલો. તો નેતાજી, અત્યારે સરકાર કેવી ચાલી રહી છે? અમારી સરકાર તો અધરતા રામ ભરોસે ચાલી રહી છે. રામ ભરોસે એટલે ભગવાન ભરોસે ચાલી રહી છે? ના ના, મારો આશીર્વાદ છે, એનું નામ રામ છે. તો નેતાજી એવું છે, તો ચાલો આપણે આગળ વધીએ. તો નેતાજી, બાજુના ગામમાં આગ લાગી હતી, એ લોકો માટે તમે શું શું કર્યું હતું? અરે શું શું નથી કર્યું. જે લોકો ઘાયલ થયા હતા એ લોકોને શમશાન ઘાટ પહોંચાડ્યા, ને જે લોકો મરી ગયા હતા એ લોકોને હોસ્પિટલ મોકલ્યા. નેતાજી કી જય હો, નેતાજી કી જય હો, નેતાજી કી જય હો. નેતાજી, આ શું કહી રહ્યા છો? તમે તમારી જગ્યામાં બેસી જાઓ. પોવાત બોલાવો ને ભાઈ, ના પોવાત નહીં બોલાવો. પૈસા માટે આવતા નહીં, જેટલાને જોયા ને એટલો પણ ખર્ચો. વાઘ હતા, વાઘ શેર, વાઘ જિંદગી દેવાના બગા. નેતાજી, ડેમોક્રેસી વિશે તમારે શું કહેવું છે? ડેમો ડેમો ડીજે પપ્પુનો ડેમો. નેતાજી, પેલું લોકતંત્ર. તો ચાલો નેતાજી, હવે આ બધું છોડીને બધું છોડી મેલો. નેતાજી, હવે બતાવો કે તમે તમારી જનતા વિશે શું કહેવા માંગો છો? આ ડેમો વિશે સમજાવું કે પછી આ જનતા વિશે સમજાવું? આ જનતા બનતા છોડો તમે, આ સૂર્ય મૂલ્ય તમારો મેલો, આવું હેડર ઘેર. गोलमाल है भाई, सब गोलमाल है.